ચિરાગ પટેલ અને નયન અને ભાર્ગવ. પહેલો બોલ આ વખતે હલકા હાથોથી રમે છે ગલીની તરફ. એક સિંગલથી શરૂઆત થઈ છે પટેલ પેન્થરની. જબરદસ્ત બોલિંગ પર ભાર્ગવ છે. સ્ટ્રાઇક પર હવે માત્ર નયન આવી રહ્યા છે. જબરદસ્ત કોન્ટેસ્ટ જોવા મળશે. બેટ અને બોલ વચ્ચે જબરદસ્ત રસાકસી જોવા મળશે. આપ જોઈ રહ્યા છો કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 8 2024. સચિનનો ફોન આવ્યો તો મેં ના પાડી હું જ જવાનો. તો સામે વાળી ટીમ વાળા તો એમ જ કહે દે. પ્રિયેશ એને જીતાડી બધી મેચ. આ મેચ એને સામે વાળાને જીતાડી. સ્કોર થઈ ગયો 2. આ વખતે સારા શોટ બોલ હવામાં ફિલ્ડર નીચે અને સુંદર કેચ. દર્શનીય કેચ. બોલ હવામાં હતો ઘણા સમય સુધી અને બોલને જજ કરવામાં ટાઈમ લાગ્યો નહીં અને એફર્ટલેસ કેચ. મેહુલ હતા. સુંદર કેચ મેહુલનો જોવા મળ્યો. જબરદસ્ત. અને પહેલો વિકેટ પડ્યો છે અહીંયા માટે પટેલ પેન્થરનો. પહેલો ઝટકો લાગી રહ્યો છે. ચિરાગના રૂપમાં ચિરાગ આઉટ થઈને પાછા. ચિરાગે વધુ કંઈક ટીમ માટે કર્યું નહીં, પરંતુ અત્યારે નવા બેટર આવી રહ્યા છે ક્રીઝ પર. વિવેક આવ્યા છે. જોઈએ વિવેક. 21 મેચ 23 રન, 109નું સ્ટ્રાઇક રેટ. આ વખતે પણ સરસ શોટ. સીધો રમવાનો પ્રયાસ. બેક ટુ ધ બેકફૂટ પર રમવાનો પ્રયાસ હતો. સીધા બેટથી રમવાનો પ્રયાસ. સારી બોલિંગ જોવા મળી અહીંયા માત્ર ભાર્ગવની. એક સફળતા મળી છે. 1 રન આપ્યો છે અત્યાર સુધી. અને આ વખતે સારો બોલ હતો અને આ સાથે જ ઓવરની સમાપ્તિ. 5 બોલ થયા છે, માફ કરજો. આ વખતે પણ સારો શોટ જોવા મળ્યો હતો. બેકફૂટ પર ઊભા રમવાનો પ્રયાસ હતો. બેટ અને બોલનો સંપર્ક નહીં. સુંદર બોલ જોવા મળ્યો અને ઓવરની સમાપ્તિ. 1 ઓવર 2 રન 1 વિકેટ. ધર્મેશ આવ્યા છે. ધર્મેશ હિરપરા. 32 મેચ 30 વિકેટ. ફરી એકવાર મોટો પટકો મારવાનો પ્રયાસ. અમ્પાયર અમારી તરફ વળશે અને સીધો લેગ સ્ટમ્પની બહાર બોલ હતો. થોડો દિશાહીન બોલ. બોલમાં પેસ વેરિએશન લાવવાનો પ્રયાસ છે અને જે હિસાબે તમે બોલિંગ કરો છો ને એ જ બોલિંગ તમારે રાખવાની છે. થોડી કંઈક નવું કરવાની જરૂર નથી. જે બોલિંગ રેગ્યુલર છે ને એને જ કન્ટિન્યુ કરવાની છે. આ વખતે પણ સુંદર ફટકો. ડાઉન ધ ગ્રાઉન્ડ લોંગ ઓનની તરફ. 1 રન મળ્યો છે. એક જ સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે બીજા માટે. યસ ઇટ ઇઝ. 2 રન ચોરી લીધા. સ્કોર થઈ ગયો 5. બીજા કોઈ નથી ભાઈ. સ્કોર થઈ ગયો 5. કોને આપ્યા તમે? फोन किसको पता है? 2 फोन दिया था स्टार्टिंग में, 2 फोन दिया था हाँ कैमरा वाला ये तो वहाँ છે હશે તો જોઈ લો. यहाँ છે. हाँ यहाँ पे एक दूसरा बैठा था.
वो देखो वो लाइट ग्रीन कलर का टी शर्ट पहना ना वही वही थे ત્યાં મેંગો કે ના મોટો ફટકો આ વખતે મિડ વિકેટના રીઝનમાં ફિલ્ડર યસ ઇટ ઇઝ ગોન કેચ ઇટ અને બેટર આઉટ ઉતાવળ કરી ગયા મોટો ફટકો મારવાનો પ્રયાસ ભાર્ગવે જબરદસ્ત કેચ પકડ્યો અને ભાર્ગવે કોઈ ભૂલ કરી નહીં સુંદર કેચ અને વિકેટ નંબર 5 પર બીજો વિકેટ પડ્યો છે કેપ્ટન પ્રતીક આવ્યા છે ચાલો થોડી ઝડપ રાખજો ગાઈસ સમય વ્યર્થ નહીં કરો ઝડપ રાખજો સમયની મર્યાદા છે એને ઓળંગવાની નથી સમય કોઈની માટે ઊભો રહેતો નથી સમય જઈ રહ્યો છે ફક્ત કેપ્ટન જ જશે બાકી કોઈ પ્લેયર્સ અંદર નહીં જશે કમિટીનો આદેશ છે भाई को बोलो जाने को तब बाकी लोग
અમ્પાયર ઊભા રાખો, અમ્પાયર ઊભા રાખો મેચને. सर क्या ओके सर हाँ ડેડ બોલ છે. ઓકે, ओके ओके ચાલુ કરો સર, ચાલુ કરો. આ વખતે સ્વિચ ઇટ કરવાનો પ્રયાસ હતો, રિવર્સ રમવાનો પ્રયાસ, એક રન આવ્યો. भाई 1.26 रन कैच लिया ना સ્કોર થઈ ગયો 6, 1 વિકેટના નુકસાન પર. સુંદર શોટ અને સીધો બેક ટુ ધ બોલર. ફોલો થ્રુમાં બહુ સારો શોટ અને એટલી સારી ફિલ્ડિંગ. જબરદસ્ત શોટ જોવા મળ્યો. આ વખતે બોલ હવામાં છે, મોકો બની શકે છે ફિલ્ડર, પરંતુ એમના માથા પરથી બોલ ટપીને નીકળી જશે. ચોકો મળશે. થોડાક પાછળ દોડતા દોડતા આવ્યા, થોડાક આગળ ગયા હોત તો બોલને રોકી શકત, પરંતુ પાછળ આવ્યા, પાછળથી બોલ એમના માથા પર નીકળી ગયો. સ્કોર થઈ ગયો 10, 1 વિકેટના નુકસાન પર. બીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. પટેલ પેન્થર આ વખતે ઓફ સ્ટમ્પની ઘણો જ બાર બોલ હતો. વ્હાઇટ બોલનો ઇશારો આવી રહ્યો છે. એક રન વ્હાઇટ બોલના સ્વરૂપમાં મળી રહ્યો છે. રન આવી રહ્યા છે વ્હાઇટ બોલના સ્વરૂપમાં. એક રન સાથે સ્કોર થઈ ગયો 11, 1 વિકેટના નુકસાન પર. બીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. ફૂલ ટોસ હતો આ વખતે, ફાયદો ઉપાડી શક્યા નહીં. જે ફાયદો લેવાનો હતો, ફૂલ ટોસ બોલ હતો, એકદમ બેરર ચેક, કોરો ચેક હતો, ફક્ત ભરવાનો હતો પણ ભરી શક્યા નહીં. સારો બોલ જોવા મળ્યો અને હવે માત્ર છેલ્લા બોલની રમત બાકી છે અહીંયા બીજી ઓવરનો. અહીંયા વ્હાઇટ બોલ છે. યસ, છેલ્લી ઘડીએ બોલ લેગ સ્ટમ્પની બહાર નીકળ્યો. સુંદર શોટ. આ વખતે રન લેવામાં ના પાડી છે અને આ સાથે જ અહીંયા માત્ર બીજી ઓવર પૂરી. 2 ઓવર 12 રન 1 વિકેટ. પટેલ પેન્થર વિવેક રમી રહ્યા છે 4 પર. 7 બોલનો સામનો કર્યો, 1 ચોક્કાની મદદથી. 57નું સ્ટ્રાઇક રેટ. નયન 3 પર રમી રહ્યા છે. 3 બોલમાં કોઈ ચોક્કો નહીં, કોઈ છગ્ગો નહીં. 100નું સ્ટ્રાઇક રેટ. ધર્મેશ 1 ઓવર 10 રન, કોઈ સફળતા નહીં. ભાર્ગવ 1 ઓવર 1 રન અને 1 સફળતા. રાજેશ આવ્યા છે. 51 મેચ 43 વિકેટ રાજેશ પાસે. જોઈએ રાજેશભાઈનો અનુભવ છે, કેટલો અનુભવ રાજેશભાઈનો કામ આવે છે. ત્રીજી ઓવરનું અત્યારે માત્ર રાજેશ આવી રહ્યા છે ત્રીજી ઓવર લઈને કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી. વ્હાઇટ બોલનો ઇશારો આવી રહ્યા છે. સરસ શોટ આ વખતે. સુંદર શોટ જોવા મળ્યો. સ્કોર 14.
સરસ શોટ. આ વખતે બોલ થર્ડ મેનની તરફ ગયો છે. એક સિંગલ મળશે. બારી કિનારો લાગ્યો તો બોલને ફક્ત થર્ડ મેનની તરફ ગાઈડ કર્યો. બોલને એક સિંગલ આવ્યો. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 15. એક વિકેટના નુકસાન પર. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. પટેલ પેન્થર પહેલાં બેટિંગ કરી રહ્યું છે. બજરંગ રોકર્સે ટોસ જીત્યો અને ફિલ્ડિંગ લીધી છે. કેટલું કારગર સાબિત થાય છે તો આવો સમય જ કહેશે. પરંતુ અહીંયા વિકેટ લેવા જરૂરી. પરંતુ અહીંયા માત્ર પટેલ પેન્થર પોતાનો જલવો બતાવી રહ્યા છે. આ વખતે પણ સારો બોલ હતો. બોડીને જઈને બોલ એકદમ ઝડપથી લાગ્યો. ટપ્પો સારો પડ્યો. બાઉન્સ જોવા મળ્યો. ડોટ બોલ આવી રહ્યો છે. વિકેટ ટુ વિકેટ બોલિંગ કરી રહ્યા છે રાજેશ પાસે જે અનુભવ છે, અનુભવનો ઉપયોગ કરવો જરૂરી છે. અત્યારે રાજેશ એ જ કરી રહ્યા છે. આ વખતે પણ જુઓ મારવો તો ક્યાં બોલ ગયો, ક્યાં રનઆઉટનો ચાન્સ છે, પરંતુ મિસ કરી ગયા ફિલ્ડર. થોડી મિસ ફિલ્ડિંગ થઈ. લેગબાયનો ઇશારો. એક રન લેગબાયના સ્વરૂપમાં મળે છે. સ્કોર થઈ ગયો 16. સ્કોર 16 રન 1 વિકેટના નુકસાન પર. જેમનો નાસ્તો બાકી હોય એ નાસ્તો કરી લેશો. આ વખતે બોલ આવવામાં છે. ફિલ્ડર થી દૂર છે, પરંતુ પહેલા ટપ્પા પર લોગોનના ખેલાડી પાસે આવશે. 1 રન મળશે. સુંદર ફટકો જોવા મળ્યો. થોડી વાર માટે તો જીવ અદ્ધર થઈ ગયો હતો કે કેચ પકડાય છે કે નહીં, પરંતુ આગળ પડ્યો તો બોલ. 1 રન આવ્યો. 1 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો 17. 1 વિકેટના નુકસાન પર. આ વખતે ફટકો સારો છે. મિડ વિકેટના રીઝનમાં ફિલ્ડર ઝડપથી આવી રહ્યા છે. બોલને પિક કરે, થ્રો કરે. બીજા માટેની ચાન્સ રનઆઉટનો, પરંતુ 2 રન તો સેજે ચોરી લીધા. વાહ, સુપર એક્સેલન્ટ રનિંગ જોવા મળી. ઓવરની સમાપ્તિ 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 19. 1 વિકેટના નુકસાન પર પટેલ પેન્થર. જબરદસ્ત શરૂઆત પટેલ પેન્થરની જોવા મળી છે. કરંટ રન રેટ જોવા જઈએ તો 6.33નું છે અને પ્રોજેક્ટર સ્કોર દેખાડે છે 51નો. બટ આનીથી બી વધુ હોવો જોઈએ. નયન રમી રહ્યા છે 6 પર. વિવેક રમી રહ્યા છે 6 પર. રાજેશ 1 ઓવર 6 રન, કોઈ સફળતા નહીં. હવે માત્ર વિકાસ આવે છે. જોઈએ 60 મેચનો અનુભવ છે. 18 રન આપીને 5 વિકેટો લીધી છે. એ વિકાસ, એમની પાસે કેટલો વિકાસ છે બોલિંગમાં એ જોવાનું રહેશે. કૌશિકભાઈ આ વખતે સરસ બોલ હતો. બોલને લીવ કર્યો, જવા દીધો અને થોડી મિસફિલ્ડ થઈ કીપરથી, પરંતુ કોઈ ખતરો નથી રન લેવાનો. કોઈ રન આવ્યો નથી, એ સારી વાત છે. સ્કોર હજી પણ 19 પર. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. 8 ઓવરની આ મેચ છે. 8 ઓવર. સરસ શોટ જોવા મળ્યો છે. અહીંયા માત્ર સીધા બેટથી રમ્યા છે. સ્કોર થઈ ગયો 20. 1 વિકેટના નુકસાન પર. મોર્નિંગ. આ વખતે એ જ લાગી છે. બોલ સ્લીપની તરફથી શોર્ટ થર્ડ મેન પર ગયો. 1 રન લીધો છે. સ્કોર 21. 1 વિકેટના નુકસાન પર. આ વખતે પણ સરસ શોટ છે. ગેપમાં છે. 2 ફિલ્ડરને ચીરતો વિનતો ચોકો. સુંદર શોટ. કમાલનો ફટકો. 2 ફિલ્ડરને બીટ કર્યો અને ગેપમાંથી નીકળી ગયો બોલ. અફલાતુન ટાઈમિંગ. બેટ અને બોલનો સંપર્ક થયો અને જબરદસ્ત એફર્ટલેસ શોટ જોવા મળ્યો. બેટરે પોતાનો તાવ બતાવ્યો. વિવેક હતા, વિવેક પટેલે
11 પર પહોંચી ગયા છે પોતે, અને ટીમનો હવે ટોટલ સ્કોર 25 એક વિકેટના નુકસાન પર. આ વખતે સુંદર શોટ છે, પુલ કર્યો છે ફિલ્ડર, આગળ આવ્યા હતા પરંતુ પાછળ ગયા, 1 રન લીધો, બીજા માટે દોડી ગયા છે. 2 રન તો સેજે પૂરા કર્યા, બહુ સરસ રનિંગ. સ્કોર થઈ ગયો 27-27. વિવેક હવે પહોંચી ગયા છે 13 પર, 13 બોલનો સામનો કર્યો, 2 ચોક્કાની મદદથી 100 નું સ્ટ્રાઇક રેટ છે. નયન 7 પર રમી રહ્યા છે, 8 બોલનો સામનો કર્યો, 87 નું એમનું સ્ટ્રાઇક રેટ. વિકાસ 5 બોલમાં 8 રન આપ્યા છે, કોઈ સફળતા નહીં. આ વખતે પુલ કર્યો છે, બોલ હવામાં, નો મેન્સ લેન્ડમાં બોલ પડશે. ફિલ્ડર 1 રન પૂરો કર્યો, બીજાની માંગ છે, 2 રન પૂરા કર્યા, બહુ સરસ રનિંગ અને જબરદસ્ત. 1 ને 2 માં પરિવર્તિત કર્યા, જ્યાં માત્ર સિંગલ હતો. 2 રન લીધા છે. ઓવરની સમાપ્તિ, 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 29 એક વિકેટના નુકસાન પર. પટેલ પેન્થર વિવેક 15 પર રમી રહ્યા છે, નયન 7 પર રમી રહ્યા છે, વિકાસ 1 ઓવર 10 રન કોઈ સફળતા નહીં, રાજેશ 1 ઓવર 6 રન કોઈ સફળતા નહીં. 4 ઓવર પૂરી થઈ ગઈ છે, હવે 4 ઓવરની રમત બાકી છે. આવનારી 4 ઓવર હવે પટેલ પેન્થરનું ભવિષ્ય નક્કી કરશે કે કેટલા રન હવે આ 24 બોલમાં તમારે કરવાના છે અને કેટલું ટાર્ગેટ આપે છે એ લોકો બજરંગ રોકર્સને. કારણ કે બજરંગ રોકર્સ પાસે જબરદસ્ત 1થી 1 ચડિયાતા બેટરો છે, બોલિંગ જેમની અત્યારે સારી ચાલી રહી છે, પરંતુ અત્યારે હવે માત્ર પટેલ પેન્થર હવે પોતાનું થોડુંક રુતબો બતાવવો પડશે, પોતાનો પાવર બતાવવો પડશે, અને જે રન તમારે બનાવવાના છે એ હવે બનાવવા પડશે. તમારી પાસે વિકેટ હાથમાં છે તો હવે થોડુંક મારીને રમવું પડશે. ઓગણત્રીસ. ફરી એકવાર રાજેશ પોતાની બીજી અને ટીમ માટે 5મી ઓવર લઈને 29 એક વિકેટના નુકસાન પર. ડોટ બોલથી શરૂઆત થાય છે 5મી ઓવરની. આ વખતે સ્કૂપ રમવાનો પ્રયાસ છે વિકેટની પાછળ, પણ બહુ સારી ગઈ ફિલ્ડિંગ જોવા મળી. બેકઅપ હતું, બેકઅપની લીધે 1 જ રન મળ્યો, નહીં તો 2-3 મળી જાત, પરંતુ 1 જ રનથી સંતુષ્ટ રહેવું પડશે. સુંદર ફિલ્ડિંગનું સ્તર જોવો કેટલું ઉપર રાખ્યું છે અત્યારે માત્ર બજરંગ રોકર્સે. ત્રણ બોલ થઈ ગયા છે, 30 રન 1 વિકેટના નુકસાન પર પટેલ પેન્થર. વિવેક 15 પર રમી રહ્યા છે, નયન 8 પર રમી રહ્યા છે. અને સારી બોલિંગ રાજેશની. 1.3 બોલમાં 7 રન આપ્યા છે, કોઈ સફળતા નથી, પરંતુ બોલિંગ એકાગ્રતા, એક્યુરેસી, પરફેક્શન બહુ સારું. સરસ શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ અલોંગ ધ કાર્પેટ, સિંગલ. 1 જ રન મળશે, બહુ સારી ફિલ્ડિંગ જોવા મળી. અને અહીંયા માત્ર બજરંગ રોકર્સ હાવી થઈ ગયું છે અત્યારે, અને બેટરોને શાંત રાખ્યા છે, કંટ્રોલમાં રાખ્યા છે. બેટરોને જે હાથ ખોલવાનો મોકો મોટો જોઈએ છે, મોટો મોકો આપી નથી રહ્યા. રન હજી નાના જ છે, રન કંઈ મોટા નથી ત્યાં. 31 એક વિકેટના નુકસાન પર 5મી ઓવર ચાલી રહી છે. પટેલ પેન્થર મોટા ફટકા મારવા પડશે બોસ, મોટા રન બનાવવાના છે, મોટું ટાવર ઊભું કરવાનું છે આપણે. આ વખતે પણ સારો બોલ હતો, પગ પર બોલ લાગ્યો, વિકેટ કીપરે કોઈ ભૂલ કરી નથી, અને બહુ સરસ. પટેલ પેન્થરના બેટ પર હવે બોલ નથી આવી રહ્યો, તો એની માટે તમારે થોડીક શાંતિ રાખવી પડશે. બોલને જુઓ, બોલની ધારને જુઓ,
પછી બોલને પ્રહાર કરો. આવી રીતે બોલ હવામાં છે, ગેપમાં ફિલ્ડર, ઓ માય ગોડ, કેચ છૂટ્યો અને 2 રન તો લઈ લીધા ભાઈ. હાથમાં તો સીધી હોમ ડિલિવરી હતી, ઓવરથ્રો અને 3 રન ચોરી લીધા. વાહ ભાઈ વાહ. જ્યાં માત્ર 1 હતો, બીજો લીધો અને ઓવરથ્રોને લીધે ત્રીજો લીધો. તો 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 34. 5 ઓવર 34 રન, 1 વિકેટ. વિવેક 16 પર રમી રહ્યા છે. 100નું સ્ટ્રાઇક રેટ, 2 ચોકાની મદદથી. નયન 11 પર રમી રહ્યા છે. 12 બોલનો સામનો કર્યો. સ્ટ્રાઇક રેટ એમનું 91 જોવા મળે છે. રાજેશ 2 ઓવર 11 રન, કોઈ સફળતા નહીં. વિકાસ 1 ઓવર 10 રન, કોઈ સફળતા નહીં. અપીલ કરવામાં આવ્યું છે, પરંતુ અપીલને ખારીજ કર્યું. જોરદાર અપીલ. 6ઠ્ઠી ઓવરનો આગાજ થઈ ગયો છે. કિશન આવ્યા છે, કિશન ડી પટેલ. ડોટ બોલ, પહેલો ડોટ બોલ હતો. જબરદસ્ત બોલિંગ કિશનની જોવા મળી રહી છે. ફરી એકવાર આ વખતે પુલ કર્યો છે, બોલ હવામાં. નો મેન્સ લેન્ડમાં બોલ પડ્યો છે. પહેલો રન વેગે, બીજાની માંગ છે. રનઆઉટનો ચાન્સ, થ્રો, યસ, આઉટ. RUNOUT, બાય બાય, સી યુ લેટર મેન. વિકેટ પડ્યો છે અહીંયા. બીજો રન લેવા ગયા. અને વિકેટ પડ્યો છે અહીંયા 35 પર બીજો. પરાગ આવ્યા છે હવે. 107 મેચનો અનુભવ, 166નો સ્ટ્રાઇક રેટ. પરાગ ડાબોડી બેટર છે. જોઈએ હવે પરાગ પર ટીમે જિમ્મેદારી સોંપી છે અને પરાગ પર ભરોસો કર્યો છે એમને આગળ મોકલીને. તો પરાગ ડાબોડી બેટર છે અને જોઈએ હવે પરાગ કેવી રીતે આ મેચને હેન્ડલ કરે છે. લેટ્સ સી. તો કિશન અહીંયા માત્ર ફરી એકવાર તૈયાર. કિશન કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી સામે છે તે આ વખતે પણ હલકા હાથોથી રમ્યા છે. સેન્સેબલ ક્રિકેટ. 1 રન લીધો અને સ્ટ્રાઇકને રોટેટ કર્યું. આ જ કરવું પડશે. એક બેટ્સમેને આક્રમક થવું પડશે, એક બેટ્સમેને 1 રન લઈને સ્ટ્રાઇકને રોટેટ કરવું પડશે. તો કોઈ એક બેટરે આક્રમકતા બતાવવી પડશે બેટિંગમાં, મોટા ફટકા મારવા પડશે. તો એક બેટરે શાંત રહેવું પડશે. સ્કોર થઈ ગયો 36, 2 વિકેટના નુકસાન પર. 6ઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલુ છે. 3 બોલની રમત હજી પણ બાકી છે. આ પણ સરસ બોલ હતો. એકદમ વિકેટ કીપર હવે એકદમ માથે ઊભા છે, બિલકુલ સ્ટમ્પની ઉપર. અને જબરદસ્ત બોલિંગ અહીંયા કિશનની. ફક્ત 2 રન આપ્યા છે 4 બોલમાં. સારી બોલિંગ જોવા મળી, કિફાયતી બોલિંગ. સરસ શોટ. આ વખતે સીધા ફિલ્ડરને ગોતી લીધા અને મિસફિલ્ડિંગ, રન આઉટ. અને આઉટ. કાંઈ જરૂર નહોતી ભાઈ. ઉતાવળ કરવા ગયા ને રન વિકેટ દઈ બેઠા. વિવેક આઉટ થઈ ગયા છે. વિવેક પટેલ 16 રન બનાવ્યા. બહુ સારું રમી રહ્યા હતા. અને નિશાંતની બહુ સારી ફિલ્ડિંગ જોવા મળી. નિશાંત હતા એકદમ નજદીક જ ઊભા હતા. નિશાંતને કંઈ ખબર જ હતી કે ભાઈ આ વિકેટ આવવાનો છે આપણા ખાતામાં, અને એ આવી ગયો રનઆઉટના રૂપમાં.
બહુ ઉતાવળ કરી વિવેકભાઈએ. 16 રન કર્યા હતા. જોઈએ હવે. ફટકો સારો છે આ વખતે અહીંયા. અરે બહુ સારી ફિલ્ડિંગ, બહુ સારી ફિલ્ડિંગ. ફરી એકવાર એક્શન રિપ્લે જોવા મળ્યું. ઓવરની સમાપ્તિ 6 ઓવર 36 રન, 6 36, 6 નું એવરેજ. બે ઓવરની રમત બાકી છે. લાઈટ ગઈ. लाइट गई आवाज आया હલો. ચાલો થોડી ઝડપ રાખજો ગાઈસ, થોડી ઝડપ રાખજો. 6 ઓવર થઈ ગઈ છે 36. છ ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 36, 3 વિકેટના નુકસાન પર. બોલિંગ માટે હવે આવ્યા છે વિકાસ. બોલિંગ માટે આવી રહ્યા છે પોતાની બીજી અને ટીમ માટે 7મી ઓવર લઈને. કેપ્ટન સ્ટ્રાઇક પર રમી રહ્યા છે અત્યારે માત્ર પ્રતિક. આ વખતે બેકફૂટ પર ગયા, બોલને ફક્ત ગાઈડ કર્યો, દિશા બતાવી, શોર્ટ એક્સ્ટ્રા કવર પર એક સિંગલ લીધો અને પ્રતિકે પોતાનું એકાઉન્ટ ખોલ્યું 1 રનથી. ટીમનો ટોટલ સ્કોર હવે થઈ ગયો 37. હવે માત્ર 2 ઓવરની જ રમત છે. મોટા ફટકા મારવા જરૂરી છે પટેલ પેન્થર. દે રિક્વાયર બિગ 6 એન્ડ 4. સારો સ્કોર કરવો પડશે. આ વખતે ફટકો સારો છે, બોલ હવામાં અને ફિલ્ડર છે. સુંદર કેચ. આઉટ થઈ ગયા છે. પરાગ આઉટ થઈને પાછા ફરી ગયા છે. સાડત્રીસ પર 37 પર ત્રીજો વિકેટ પડ્યો છે. मैच कौन लिखो वो देखो उधर है उधर घूम ही नहीं रहा है कभी से नंबर ढूंढ रहा हूँ मैं वो देखो वो वाला प्लेयर है वो कवर्स का ભાર્ગવે જબરદસ્ત કેચ પકડ્યો. નમન આવ્યા છે. જોઈએ હવે નમન ટીમને હવે ઉગારે છે કે 22 મેચનો અનુભવ, 60 રન એમના ખાતામાં. સ્ટ્રાઇક રેટ એમનો 139. ટીમનો ટોટલ સ્કોર પટેલ પેન્થર 37, 4 વિકેટના નુકસાન પર. આ વખતે પણ ફટકો સારો છે, બોલ હવામાં. મિડ વિકેટના ફિલ્ડર દીપથી આવશે. પહેલો રન વેગે, બીજાની માંગ છે. 2 રન તો આરામથી લઈ લીધા. બહુ સારી રનિંગ. 1 ને 2 માં કન્વર્ટ કર્યા. સ્કોર થઈ ગયો તે હવે
સ્કોર થઈ ગયો 39. ફરી એકવાર ફટકો સારો છે, ફિલ્ડર અને આઉટ. સુંદર કેચ. આ વખતે પણ એક રન આવ્યો, સિંગલ આવશે. સ્કોર થઈ ગયો 40, 5 વિકેટના નુકસાન પર. સારી બોલિંગ જોવા મળી આ અત્યારે વિકાસની. એક ઓવર ને 5 બોલ, 14 રન, 2 સફળતા. બહુ સારી બોલિંગ. એક બોલની રમત હજી પણ બાકી છે. જોઈએ આ બોલમાં શું આવે છે પરિણામ. આ ઓવરમાં 4 રન આવ્યા અને 2 સફળતાઓ આવી અને બહુ કિફાયતી બોલિંગ જોવા મળી. વિકાસની બહુ સારો વિકાસ કર્યો. વિકાસની બોલિંગમાં સરસ બોલ હતો. આ વખતે બેકફૂટ પર ગયા છે, કવરની દિશામાં સુંદર શોટ જોવા મળ્યો. ચોખ્ખો પગેથી રોકવાનો પ્રયાસ, પણ તો બોલ 4 રન માટે નીકળી ગયો. 7 ઓવર 44 રન અને 5 વિકેટ. किरिस का सुनने का गाना किरिस का सुनेगा सुना तो તો હવે માત્ર છેલ્લી ઓવરની રમત બાકી છે પટેલ પેન્થર માટે. 44, 5 વિકેટના નુકસાન પર. કિશન છેલ્લી ઓવર લઈને સજ્જ. કોમેન્ટ્રી બોક્સ તરફથી એક ઓવરમાં ફક્ત 2 રન આપ્યા છે. કોઈ સફળતાની બહુ કંજુસાઈ ભરી બોલિંગ કિશનની જોવા મળી. પરંતુ હવે છેલ્લી ઓવર છે. આમાં માત્ર પટેલ પેન્થરના બેટરોએ હાબી થવું પડશે. મોટા ફટકા મારવા પડશે. ચોગ્ગાને છગ્ગાની રમઝટ બોલાવવી પડશે. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. વિકેટની પાછળ એક સિંગલ આવ્યો છે. બાયનો ઈશારો. ઇટ્સ બાય. બાય સાથે સ્કોરમાં ઇજાફો. સ્કોર થઈ ગયો 45-45. 5 વિકેટના નુકસાન પર. છેલ્લી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. છેલ્લા 5 બોલ પટેલ પેન્થરનું ભવિષ્ય નક્કી કરશે કે કેટલા રનનો ટાર્ગેટ આપવો છે સામે બજરંગ રોકર્સ. કારણ કે બજરંગ રોકર્સ પાસે એકથી એક ચડિયાતા ખેલાડીઓ છે. આ વખતે પણ રૂમ આપ્યો નથી. બેકફૂટ પર ઊભા રમવાનો પ્રયાસ હતો. ઊભા રમવાનો પ્રયાસ ક્યાંક ને ક્યાંક ભૂલ કરી ગયા છે બેટર. અહીંયા તો ચડીને રમવું પડશે. મોટા ફટકા મારવા પડશે. આગળ આવવું પડશે. સ્ટેપ આઉટ કરવું પડશે. અને બોલર પોતાની લાઇન અને લેન્થ છોડી નથી રહ્યા. એક જ ટપ્પો રાખી રહ્યા છે. આ વખતે પણ સારો બોલ જોવા મળ્યો. સુંદર બોલ. સફળ થયા હતા બોલને પાછળ મારવા
360 શોટ રમવાનો પ્રયાસ, પરંતુ બહુ સુંદર બોલિંગ, ચતુરાઈ. કિશનની બોલિંગમાં ચતુરાઈ જોવા મળી, ચાલાકી જોવા મળી. હજી સુધી ફક્ત 2 જ રન આપ્યા છે. બીજી ઓવર નાખી રહ્યા છે ટીમ માટે, 8મી ઓવર. સરસ બોલ હતો આ વખતે, રન લેવાનું ના પાડી અને સુંદર બોલિંગ. 4 બોલ થઈ ગયા છે હવે તો. બે બોલની રમત હજી પણ બાકી. 2 balls to go ઓફ ધીસ લાસ્ટ ઓવર. 45 રન, 5 વિકેટ પટેલ પેન્થર. થોડુંક સ્થિતિ નાજુક એમની પણ હજી. આ વખતે જબરદસ્ત બોલ હતો અને આઉટ. સ્ટમ્પિંગ થયા છે. વિકેટની પાછળ વિકેટ કીપરની ચતુરાઈ, ચાલાકી જોવા મળી. અને સૌથી નજીકનો ખેલાડી હોય ને તો વિકાસ હતા, અને વિકાસે બહુ સુંદર કીપિંગ કરી અને સ્ટમ્પ ઉડાડ્યા અને બેટરને જવું પડશે. સ્ટમ્પિંગ. છેલ્લા બોલની રમત બાકી છે, જોઈએ છેલ્લા બોલમાં શું થાય છે. 45 રન થયા છે પટેલ પેન્થર. પ્રેમ આવ્યા છે, પ્રેમ પટેલ. નામ એકદમ કમાલ છે, પ્રેમાળ નામ છે પ્રેમનું. પરંતુ જોવાનું રહેશે પ્રેમ બેટિંગમાં શું કરે છે. ઓહો, આ વખતે રન આઉટ થશે અહીંયા શાયદ. આઉટ. યસ, 45 જ રન. વિકેટ બેટેડ ઓવર આવી છે કિશનની. શું વાત છે, 2 ઓવર. પહેલો રન હતો 22માં હતો, પરંતુ અહીંયા માત્ર 2 ઓવરમાં 2 રન અને 1 સફળતા. શું વાત છે કિશન પટેલ. અને 45 રન થયા છે અને 46 રન કરવાના છે અહીંયા માત્ર. બજરંગ રોકર્સને તો યુનાઇટેડ ઇન્ડિયન્સ અને કાચડિયા કિંગ ટોસ માટે આવી જશો. યુનાઇટેડ ઇન્ડિયન્સ અને કાચડિયા કિંગ બંને ટીમોના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે તમે આવી જશો પ્લીઝ. આ પછીની મેચ યુનાઇટેડ ઇન્ડિયન્સ અને કાચડિયા કિંગ બંને ટીમોના કેપ્ટનને વિનંતી હશે કે પ્લીઝ ટોસ કરાવી લેશો. ચાલો ત્યારે આપણે ટોસ કરવા જઈએ છીએ. યુનાઇટેડ ઇન્ડિયન અને કાચડિયા કિંગ બંને ટીમોના કેપ્ટન આવી ગયા છે. લેટ્સ સી, જોઈએ. હવે માત્ર 46 રનનું લક્ષ્ય છે બજરંગ રોકર્સ પાસે. જોઈએ બજરંગ રોકર્સ કેવી રીતે રોક કરે છે અને બેટિંગ કરે છે. લેટ્સ સી. નાનકડો વિરામ બાદ બજરંગ રોકર્સ.
પહેલો બોલ ફક્ત ગાઈડ કર્યો, બોલને કલાઈઓનો લ્યો. સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું. સિંગલથી શરૂઆત થાય છે બજરંગ રોકર્સ. 46 રનનું લક્ષ્ય. જોઈએ કેટલા ઓવરમાં પતાવે છે. મજા આવશે મેચ જોવા. બજરંગ રોકર્સ બોલિંગ માટે ચિરાગ પટેલ, સ્ટ્રાઇક પર ભાર્ગવ. સરસ શોટ, ફૂલ ટચ આ વખતે ગેપમાં છે, બહુ લાંબો ગેપ છે, ફિલ્ડર છે ત્યાં. 1 રન પૂરો કર્યો, ના પાડી. સારો કોલ હતો અને સેન્સેબલ ક્રિકેટ, કોઈ ઉતાવળ નથી, કોઈ જોર જબરદસ્તી વાળો રન લેવાનો નથી, કારણ કે ખબર છે કે સ્કોર એટલો વધારે છે નહીં. 8 ઓવર છે, 46 રન કરવાના છે, અશક્ય એવું લક્ષ્ય છે જ નહીં. સ્કોર થઈ ગયો 2. આ વખતે હવામાં બોલ અંકિત હતા ત્યાં, પરંતુ એક સિંગલ ચોરી ગયા. બહુ સરસ હવામાં શોટ હતો, અપી શોટ જોવા મળ્યો. થોડી વાર માટે તો જાન હલકમાં અટકી ગઈ હતી કે કેચ થઈ જાય છે કે શું, પરંતુ કેચ લીધો નહીં. એક ટપ્પા પર બોલ આગળ પડ્યો. સ્કોર થઈ ગયો 3 વગર કોઈ નુકસાને. અને આ વખતે એક સરસ રન, સિંગલ, બહુ સરસ. બોલને આવવા દીધો, બોલની વાટ જોઈ, ફક્ત દિશા બતાડી, દશા બગાડી. સ્કોર થઈ ગયો 4. અને ધીરે ધીરે બજરંગ રોકર્સ રોક કરી રહ્યું છે, રોકિંગ પરફોર્મન્સ આપી રહ્યું છે. ના બાપા ના, તમારે કાંઈ સંદ. સરસ શોટ, બોલ હવામાં, 1 બાઉન્સ ચોખ્ખો, સુંદર શોટ. આપું ચા? એ ચા પીવી છે? હા બસ લઈ લે. અને અહીંયા આઉટ, સફળતા મળી. વિકેટ કીપરનું નામ કહેવાનું છે. વિકેટ કીપર, ગોળ ફરો, ફક્ત ગોળ ફરો. યસ યસ, મળી ગયું. કડક શોટ છે, બોલ હવામાં, ગેપમાં, બોલની પાછળ રેસ લાગી છે. કોણ જીતે છે જોવાનું. બોલ જીતે છે કે યસ, બોલ જીતી ગયો. અને ઓલો સામે બારી પર જઈને અથડાઈ ગયા. ભાઈ સંભાળજો, જાળીએ જઈને અથડાઈ ગયા. હારું થયું કે લાગ્યું નહીં.
સંભાળજો ભાઈ, બોડીના પાર્ટ મળવા મુશ્કેલ છે. બાઇક અને ગાડીના પાર્ટ મળે છે પણ બોડીના પાર્ટ નથી મળતા. સુંદર શોટ. ફરી એકવાર એ જ પ્રકારનો શોટ, સુંદર શોટ, એક્શન રિપ્લે શોટ જોવા મળ્યો ફરી એકવાર એ દિશામાં. 17 એક વિકેટના નુકસાન પર. DJ Bravo, DJ Bravo, DJ Bravo, DJ Bravo. Champion, 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 ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝનું ગાનું બ્રાન્ડ ડીજે બ્રાવો. જબરદસ્ત ગાનું બનાવ્યું હતું અને બ્રાવો એકદમ ફેમસ થઈ ગયા હતા. એ જ જોવા મળ્યું ગાનું. અને સ્કોર થઈ ગયો 17 એક વિકેટના નુકસાન પર. બજરંગ રોકર્સ 39 બોલ અને 29 રન. અને સારો બોલ હતો વિવેકનો, વિવેક પટેલ. જબરદસ્ત બોલ જોવા મળ્યો. વિવેકની બોલિંગ સારી જોવા મળી. વિવેકે વિકેટ લેવો પડશે કારણ કે વિવેક એક વિકેટ લઈ ચૂક્યા છે ઓલરેડી. 8 રન આપ્યા છે. આ વખતે હલકા તો તેને પહેલો રન વેગી લીધો છે. જોવાનો બીજા માટે જાય છે કે નહીં. ફિલ્ડર આવી ગયા ઝડપથી બોલને ગેધર કરે ત્યાં સુધી 1 રન લેવાનો સમય હતો. બંને બેટરોએ પોતપોતાનું સ્ટ્રાઇકને રૂટેટ કર્યું. સ્ટ્રાઇકને રૂટેટ કરવું જરૂરી છે, એ કરવું જ પડશે તમારે. એકવાર મેદાનમાં ઉતર્યા પછી પાછળ વળીને જોવાનું નથી, ફક્ત આગળ જ જોવાનું છે. કે છે ને તમારી આંખો હશે ને હોઠ મલકે. અને નવું વર્ષ 2026નું આમ જ ઝલકે. આ વખતે અંદર આવતો બોલ હતો, કટ કરવાનો પ્રયાસ હતો. જોવાનું રહેશે બેટથી છે કે પગથી. ઇટ ઇઝ પગ. અમ્પાયરનો નિર્ણય, અમ્પાયરની બાજ નજર જોવા મળી. અને અમ્પાયરનું સ્તર જુઓ કેટલું ઉપર છે, એકદમ હાઈ ક્લાસ. સારું એવું અમ્પાયરિંગ જોવા મળે છે. છેલ્લા 4 દિવસથી 19 રન થઈ ગયા છે 1 વિકેટના નુકસાન પર. 36 બોલ અને 27 રન આ સમીકરણ છે. આ પછીની મેચ યુનાઇટેડ ઇન્ડિયન્સ અને કાચડિયા કિંગ. કાચડિયા કિંગે ટોસ જીત્યો, ફિલ્ડિંગ લીધી છે અને યુનાઇટેડ ઇન્ડિયન્સને બેટિંગ આપી છે. તો એક હજી જબરદસ્ત મેચ આપણી સમક્ષ આવશે. કે છે ને કદાચ તમારી પાસે ભલે અરબો ને ખરબો હોય, તમારી પાસે ભલે અરબો ને ખરબો હોય, છેવટે તો ટાટા છે. સુંદર શોટ, 1 બાઉન્સ ચોખ્ખો, અફલાતુન ટાઈમિંગ. હા, અડધા વિકેટ પર બોલ હતો ને બેટર ક્યાં મૂકવાના. નમનનું સ્વાગત થયું કે આવો મારા વાલા, તમારું સ્વાગત છે. જબરદસ્ત શોટ, એફર્ટલેસ શોટ, ક્લાસ શોટ, માર્વલસ શોટ, એલિગન્ટ શોટ. કેટલા નામ આપવા જુઓ, બધા જ નામ મેં આપી દીધા છે. ફરી એકવાર હવે ફેરબદલ જોવા મળે છે ફિલ્ડિંગમાં. મિડ વિકેટને રાખવામાં આવ્યો છે. સ્ક્વેર લેગ પર કોઈ હજી પણ નથી. આ વખતે પણ બહાર અને આ આઉટ. યસ, બેટર પોતે જ બહાર નીકળી ગયા. એટલે ખબર છે કે કિનારો લાગ્યો છે. કોટ બિહાઇન્ડ વિકેટની પાછળ નિશાન હતા, ક્રિકેટરની વિકેટની પાછળ. અને કોઈ ભૂલ કરી નહીં. અને બેટરની તારીફ કરવી પડશે કે પોસ્ટમેન સ્પિરિટ બતાવી. અને બહુ યંગ કીપર છે. અને સ્કોર 23 રન થયો છે. 23 હવે 35 બોલમાં 23 રન, 34 બોલમાં. સારી બેટિંગ કરી, તાળીઓથી વધાવ્યા. ડગઆઉટમાં વિકાસ આવ્યા છે. 60 મેચ 777 રન, 195નું સ્ટ્રાઇક રેટ. આવેલા બધા જ મહેમાનોનું હાર્દિક એવું સ્વાગત છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ આપ સૌનું સ્વાગત કરે છે. મોસ્ટ વેલકમ, ભવ્ય સ્વાગત. સુંદર શોટ, દર્શનીય શોટ, કવર ડ્રાઈવ જોવા મળ્યું.
એકદમ તાલમેલ જુઓ કેટલો સરસ જામ્યો. બેટ પર બોલ લાગ્યો, અવાજ કેટલો મધુર આવ્યો અને સંગીત કેવું સાંભળવા મળ્યું. સુંદર દર્શનીય શોટ. નમન ફરી એકવાર તૈયાર. આ વખતે પણ ઉભા રમવાનો પ્રયાસ હતો. આઉટ. યસ. જુઓ બેટરોનો હવે માત્ર રેગ્યુલર ઇન્ટરવલમાં વિકેટ પડી રહ્યા છે. બહુ સરસ બોલ. Champion, everybody knows say Bravo a champion, 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 champion. Everybody know Chris Gayle is a champion. Dini a champion, Bounty a champion, Marshall is a champion, Buddy is a champion, Pollard is a champion, Larry is a champion, Gayle is a champion. Don't forget Michael Jordan, Obama a champion. ભાવિન આવ્યા છે નવા બેટર. ભાવિન 95 મેચ, 538 રન, 124 સ્ટ્રાઇક રેટ. બોલ બાકી છે 32 રન કરવાના છે તે 32 બોલ 22 રન એવું સમીકરણ. પરંતુ વિકેટ રેગ્યુલર ઇન્ટરવલના બજરંગ રોકર છે 3 ખોઈ નાખ્યા છે. તો બોલરની તારીફ કરવી પડશે, બોલરને દાદ આપવી પડશે કે બહુ સરસ બોલિંગ. 5 રન આપીને 2 સફળતા. નમનભાઈ સુંદર બોલિંગ નમનની આપણને જોવા મળે છે. નમીનના એકાગ્રતા જોવા મળે. વિકેટ પર બાઉન્સ છે, જે બાઉન્સ મળી રહ્યો છે નમનને. આ વખતે સુંદર શોટ, કવર ડ્રાઈવ જોવા મળ્યું. બોલ હવામાં હતો, થોડી વાર માટે કવરના ફિલ્ડરથી મિસ ફિલ્ડ થયું. ડીપ પાછળ બેકિંગ થઈ રહી હતી. તો બેકઅપ જોવું જરૂરી છે, કારણ કે તમે ફિલ્ડ બોલ છોડો તો બેકઅપ માટે જરૂરી ફિલ્ડર હોવો જોઈએ, અને એ જોવા મળ્યું. સ્કોર થઈ ગયો 25, 31 બોલ અને 21 રન. આ સમીકરણ છે અત્યારે. આ વખતે પણ બોલને ફક્ત ગાઈડ કર્યો છે, દિશા બતાવી છે. પોઈન્ટ પર એક સિંગલ લીધો. સુંદર ક્રિકેટિંગ શોટ જોવા મળ્યો. ઓવરની સમાપ્તિ, 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 26, 3 વિકેટના નુકસાન પર 30 બોલ અને 20 રન. આ હવે માત્ર સમીકરણ છે બજરંગ રોકર્સ માટે. કહે છે ને, રામ કદી હસ્યા નથી ને કૃષ્ણ કદી રોયા નથી. ખુશ રહેવું હોય તો એક વાત જાણી લો, તમારા રડવાથી કોઈને ફરક પડતો નથી. પરાગ આવ્યા છે. જોઈએ પરાગ. 107 મેચનો અનુભવ, 85 વિકેટ, બેસ્ટ એમનું 4 રન આપીને 4 સફળતાઓ છે પરાગ પાસે, અને પરાગનો અનુભવ છે. હવે જોઈએ પરાગનું કાંડું કેટલું બોલે છે અને બેટરનું બાવડું કેટલું બોલે છે. વિકાસ અને ભાવિન આ બંને બેટરો અત્યારે ક્રીઝ પર છે. આ વખતે શું વાત છે, શું વાત છે. હરકતવાળો બોલ હતો, બરકતવાળો બોલ હતો. ટપ્પો પડ્યો ને બોલે ઘડિયાળની જેમ કાંટો બદલ્યો. બંને સાથે જ રમે છે રેગ્યુલર. આ વખતે સ્વિચ ઇટ, લવલી શોટ. બોલ કેવિન પીટરસન બની ગયા થોડી વાર માટે, અને બોલ નીકળી ગયો છે ચોકા માટે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. સ્કોરમાં ઇજાફો થાય છે. સુંદર ફટકો જોવા મળ્યો. સ્કોરમાં હવે રફતાર પકડી છે. 30 રન થઈ ગયા છે. 28 બોલ અને 16 રન. આ સમીકરણ છે બજરંગ રોકર્સ સામે. એફર્ટલેસ શોટ હતો. આ કડક ચાબુક, આઉટ ઓફ ધ પાર્ક. ઇટ ઇઝ ચોકો. શું વાત છે, શું વાત છે. વિકાસે હવે વિકાસ પર ધ્યાન દીધું છે કે મારે હવે મારી બેટિંગમાં ઇમ્પ્રૂવ કરવું છે અને મારા બેટિંગમાં વિકાસ લાવવો છે. તો વિકાસ એના નામ પ્રમાણે વિકાસ કરી રહ્યા છે. વિકાસની બેટિંગ જોઈને બહારથી રિક્ષાવાળો પણ અંદર આવી ગયો કે વિકાસ ક્યાં છે, વિકાસ ક્યાં થયો છે.
આ જુઓ સંતરા આવી ગયા છે, ગાડીમાં સંતરા આવ્યા. 34 રન થયા છે, 27 બોલ અને 12 રન. ફરી એકવાર સ્વિચ હિટ, તાબડતોબ હમલો અને ચોગ્ગો. વાહ ભાઈ વાહ. કે છે ને પંખો ફરે ઉપર અને વિકાસ અમારો હીરો સુપર. જબરદસ્ત, ક્યા બાત હે. અફલાતુન ટાઈમિંગ. વિકાસભાઈએ તો બધાને મંત્રમુગ્ધ કરી દીધા. 26 બોલ અને 8 રન. હવે માત્ર બોલિંગમાં પરાગભાઈને 12 રન આપી દીધા છે. ફરી એકવાર રીત પ્રકારનો શોટ અને વન બાઉન્સ ચોક્કો. 4 બોલમાં 4 ચોગ્ગા, 4 રનની જરૂર. કે છે ને ગુજરાતી ફાફડા અને વિકાસભાઈ આપડા. અને જોવા મળ્યું ઈ જ. હજી એક જોવા, હજી આ દિલ માંગે મોર. અરે આ ચોખ્ખો જીતી ગયા ભાઈ. અંદર કોઈ જાશો નહીં, પ્લીઝ. બહાર આવી જાઓ ફટાફટ. બજરંગ રોકર જીતી ગયું છે. 5 ચોક્કા માર્યા બેક ટુ બેક. वही तेरे आगे टिक पाए ना, जो भी तेरे सामने आएगा. वही तेरे आगे टिक पाए ना, जो भी तेरे सामने आएगा. तू कर दे धमाका, सब देखें आज तमाशा. तू कर दे धमाका, हर बॉल को दे तमाचा, दे चौका.